હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખાસ કરીને એસએસસી એમટીએસ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીટાસ્કિંગ સ્ટાફની મબલક માત્રામાં એટલે કે અરાઉન્ડ 8,300 કરતાં પણ વધારે માત્રામાં ભરતી આવેલી છે. માત્ર ને માત્ર 10 પાસ ઉપર આ ભરતી છે. એટલે જેટલા પણ આપણા વિદ્યાર્થી મિત્રો છે એ બધા લોકો એલિજિબલ છે. ખાસ કરીને આ ફોર્મ 18 વર્ષ જે લોકોને પૂર્ણ થઈ ગયા છે એ લોકો જ ભરી શકે અને 25 વર્ષ પૂરા નથી થયા એ લોકો ભરી શકે. એટલે કે તમને એજ ક્રાઇટેરિયા બહુ જ ઓછી માત્રામાં નડશે. પણ આ વખતે કોરોનાના કારણે એક્સટેન્શન આપવામાં આવેલું છે, એટલે 18 વર્ષ પૂરા થઈ ગયા છે એ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે અને 27 વર્ષ પૂરા નથી થયા એ લોકો ફોર્મ ભરી શકશે. એટલે 18 થી 27 વર્ષના લોકો ફોર્મ ભરી શકશે. 18 વર્ષ ક્યાં સુધીમાં પૂરા થઈ જવા જોઈએ? 31 જુલાઈ 2024 સુધીમાં. અને ફોર્મની છેલ્લી તારીખ પણ કઈ છે? એક્ઝેક્ટ 4 દિવસ પછી 31 જુલાઈ 2024. મિત્રો, અત્યારે ઘણી બધી સાઇટ હેંગ થઈ છે, એટલે કાં તો તમે સાયબર કાફેમાં ફોર્મ ભરી આવજો અથવા તો તમારે જાતે ફોર્મ ભરવું હોય. જો તમારી પાસે લેપટોપ કે કોમ્પ્યુટર ઘરે વાઈફાઈ હોય તો ફોર્મ ભરવાનો સાચો સમય રાત્રે 1 થી 4નો છે, કારણ કે ત્યારે તમારી સાઇટ ચોટશે નહીં. રાત્રે 1 થી 4માં તમારે લોકોએ ફોર્મ ભરવા. બીજા નંબરે, જો તમે સાયબર કાફેમાં ફોર્મ ભરવા જાઓ છો તો નાનામાં નાની ઝીણવટપૂર્વકની ડિટેલ પ્રોપરલી જોઈ લેજો. સૌથી મહત્વની વસ્તુ, 10 પાસ ઉપર ભરતી છે એસએસસી એમટીએસ, એટલે નબળી ન માનતા, કારણ કે આનો 35,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે. પહેલે દિવસથી તમને ફૂલ પે મળે છે, પહેલે દિવસથી તમને પેટ્રોલ અલાઉન્સીસ મળે છે, પહેલે દિવસથી 2 ન્યૂઝપેપર વાંચવાના પૈસા મળે છે. દર 3 વર્ષે તમને અને તમારા ડિપેન્ડન્ટ ફેમિલીને ફરવા જવાના રૂપિયા મળે છે, એલટીસી. પહેલે દિવસથી નાનામાં નાની 1 રૂપિયાની ડેમ્પીથી લઈ અને હાઈટેક હોસ્પિટલની અંદર તમે કોઈ પણ સારવાર કરાવો તો પહેલે દિવસથી તમને કોઈ પણ વસ્તુ મેડિકલની પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે કે સવારે બ્રશ પેસ્ટથી લઈ ઉલિયાથી લઈ અને રાત્રે સૂવો ને ત્યાં સુધીનું બધું ગવર્મેન્ટ આપશે, એટલું સમજી લેજો. કયા ખાતા મળે? આની અંદર સાહેબ તમને ઇન્કમ ટેક્સ, આઈબી, સીબીઆઈ, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, આવા બધા ખાતા મળશે. કેટલા વિષય આવે? ગણ્યા ગાંઠા 4 જ વિષય છે સાહેબ. 25 ક્વેશ્ચન ગણિતના, 25 ક્વેશ્ચન રિઝનિંગના, 25 ક્વેશ્ચન અંગ્રેજીના, 25 ક્વેશ્ચન જીકેના. હવે સાહેબ, ઓલરેડી તમે લોકો ગણિત અને રિઝનિંગ તો ભણો જ છો, ઇંગ્લિશ એ ભણો છો, અને 10મા ધોરણમાં આપણે ભણવામાં આવતી રેડી રેકનર, ત્યાં સુધીનું ઇંગ્લિશ તમારે પ્રોપરલી કરવું પડે. સૌથી મહત્વની વસ્તુ, જીકેની અંદર કરંટ અફેર તમે રેગ્યુલર વાંચતા હશો, બંધારણ તમે ભણો છો, અને સાથે સાથે ઇતિહાસ, ભૂગોળ, આવા નાના મોટા વિષયો જે છે એ તમારે 25 ક્વેશ્ચનની અંદર પૂછાતા હોય છે. એક ક્વેશ્ચન 3 માર્કનો હોય છે અને માઇનસ સિસ્ટમમાં 0.50 કપાતા હોય છે. તો સાહેબ, આ બધી જ વસ્તુનું પ્રોપરલી ધ્યાન રાખજો. સૌથી મહત્વની વસ્તુ કે ફોર્મની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, ત્યાં સુધીમાં તમારા લોકોના ફોર્મ ભરાઈ જવા જોઈએ. 18 વર્ષ સાહેબ પૂરા નથી થયા તો સાહેબ તમે એલિજિબલ નથી. 27 વર્ષ પૂરા થઈ ગયા છે તો પણ તમે એલિજિબલ નથી. ઓનલાઈન પરીક્ષા આવશે મેટોડા ગેટ નંબર 1, 2, 3ની અંદર, એટલે પેપર ફૂટવાના પણ ચાન્સીસ નથી. નવેમ્બર મહિનામાં તમારા લોકોનું પરીક્ષા હશે પહેલા વીકની અંદર, એટલે કે અરાઉન્ડ 3 મહિનાનો પ્રોપર સમય છે તૈયારી કરવા માટેનો. 10 પાસ અને અત્યારે જો તમે FYSY TYની અંદર હોય તો મિત્રો તમને 35,000 રૂપિયા સેલેરી મળે. સાહેબ, તમે એસએસસી એમટીએસ અને કોન્સ્ટેબલની ખાલી કમ્પેરિઝન કરો. કોન્સ્ટેબલમાં 12 પાસ 26,000 પગાર, એમટીએસમાં 10 પાસ 35,000 પગાર. કોન્સ્ટેબલમાં એકેય દિવસની રજા ન હોય, 24 કલાક ડ્યુટી સાથે બંધાયેલા હોય, જ્યારે એસએસસી એમટીએસની અંદર તમારે માત્ર ને માત્ર સોમથી શુક્ર કામ કરવાનું હોય, 4 શનિ રવિ રજા. સૌથી મહત્વની વસ્તુ સાહેબ કે કોન્સ્ટેબલમાં 5 વર્ષ ફિક્સ હોય, એટલે કે તમે 26,000 રૂપિયામાંથી જ્યારે 30,000 રૂપિયા આવો 5 વર્ષ પછી, ત્યાં સુધીમાં 10 પાસ વાળો 35,000 રૂપિયામાંથી 70,000 પહોંચી ગયો હોય. બીજા નંબરની વસ્તુ, ગુજરાતના એકેય પોલીસ સ્ટેશન એસીવાળા નથી, જ્યારે આમાં તમને સેન્ટ્રલ એસીમાં નોકરી કરવાનો મોકો મળશે, કારણ કે 10:30 થી 5:30નો ટાઈમ હોય છે, અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની એસીવાળી ઓફિસ. સાહેબ, આ બધી વસ્તુ બહુ મેટર કરે છે.
ખાતા તમને પોલીસ ખાતા કરતાં પણ ઉપરના ઇન્કમટેક્સ, આઈબી, સીબીઆઈ, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ આવા બધા ખાતા મળે છે. એટલે તમારા માટે બહુ એટલે બહુ અતિશય બેનિફિશિયલ છે સાહેબ. કોન્સ્ટેબલ માટે જે પણ તૈયારી કરતા હોય એ પણ ઇક્વિવેલન્ટ તમને આમાં કામ આવવાની જ છે. જેટલા વહેલી તકે 31 તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકો એટલું સારામાં સારું છે. સાઇટ ચોટે છે એટલે ઝાઝી વિલંબ ન કરતા તમે આજને આજ જ બને ત્યાં સુધી ફોર્મ ખાસ ભરી દેજો. છોકરીઓ માટે કમ્પ્લીટલી ફ્રી છે. ઓપન કેટેગરીવાળા મેલ માટે 100 રૂપિયા ફી છે. એટલે ખાસ કરીને દરેકે દરેક ગર્લ્સ તો આ ફોર્મ ભરી જ દે. તમને લોકોને શરૂઆતના તબક્કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નોકરી મળી શકશે. સાહેબ તમારું કાર્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટનું આવશે, 4 સિંહના મોઢાવાળું, ઓલ ઇન્ડિયા વેલિડ ગણાશે. બહુ પાવરવાળી જોબ છે સાહેબ એસએસસી એમટીએસ. અને જેટલી વહેલી તકે તમે આ તક ઝડપશો એટલો તમને ફાયદો થશે. જેમ કોન્સ્ટેબલ 2 વર્ષે પરીક્ષા આવે છે એવી જ રીતે એસએસસી એમટીએસ પણ 3 વર્ષે જ આવે છે. આ વખતે છે તમારી બાજુમાંથી મોકો નીકળો છે, તક નીકળી છે અને ઝડપવાની વાત છે. મિત્રો યાદ રાખજો, મારી સાથે ભણનારા તમામ વિદ્યાર્થીઓ માટે કહેવાય છે કે વી આર નોટ ડ્રીમર, વી આર અચીવર્સ. તો અચીવ કરવા માટે હું તમને દરેકે દરેક જગ્યાએ યુટ્યુબમાં, એપ્લિકેશનમાં, મેસેજની મદદથી દરેક જગ્યાએ હેલ્પ કરતો હોઉં છું. તો ખાસ કરીને દરેકે દરેક લોકો જે છે એ અપ્લાય પ્રોપરલી કરી દેજો. બધી ડિટેલ આપેલી છે. ફોર્મ ક્યાંથી ભરવું? મારું ગુજરાત કરીને પોર્ટલ છે, એમાંથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. મારું ગુજરાત બધી જ ડિટેલ એમાં આપેલી છે. પ્રોપરલી વહેલી તકે આજે ફોર્મ ભરી દો અને તૈયારી કરો. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.